તો હવાર પડી જઈએ ને અમે ચા પીવા બી જઈએ અને આજે આવ્યો ઘોડો અને વળી પેલી બહાર રહી ચા પી લઈએ ચા ને શીરો કાલની ભૂખ લાગી મને મમ્મીને તો જ્યો દાહ જેડીન જ્યો તારા નતું જવું લે મેળા અલે મારે જાવ તું પણ પૈસા નતા લે પૈસા શું કરવા ટિકિટ કેટલાની હતી તું ચલાણી 50 કૌડી હતી 50 સારા પરીને ખાવાનું મેલે ને તેરે ચો બી ગયો છો અહીંયા જોડે છે કર્યા લે લે જમ ઓ લે કમ બેજા કા બેજા આખી કુકા ખાવાનું લે પરી બેજા આખી કુક બાર એ પરી કણ ખાય ને હું ચા પીવું જો ગાઈસ મેચ રમ બેહી હવે અમે મેચ ચાલુ હે અરે આઉટ રોહિત તો જોઈ કઈશ કે તો આયા ને પરી શું કરે એ નવ માણસ ભાડ્યો એ રે આવું કર કેટલા રજા મેળી નાય કેતા એક જ એ તો આયા તે ચા મેલ્યો હા ચા મેલ્યો એક બાજુ અને શાક સમારીને મેળ દીધું અને લોટ બધી ચા ઉકળા ફટાફટ બનાવી દઉં પછી શાકે વંગાડી દઉં ગાઈસ તો શાક વંગાડી દીધું અમે એમ હવે વાસણ ઘસી દઉં પછી રોટલીઓ કરી દઉં રંધાઈ જાય મારે તો રમું દાળો બેટ રમું પરી કણા પરી 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 પહોંચવા ગયા ને હું આવી ધાબા ઉપર બેહવામાં અને આજે હોય બેઠા ઠંડો ઠંડો પવન તો આવો અમે થયો જીવ વિમાન મેં વિચાર્યું કે મારે તો બેહું જ છે વિમાનમાં પછી પણ પેલું યાદ આવે ને વિમાન કેસનો એટલે મમ્મી કીધું નહીં બેવું મને પાછું પડો મસ્ત વાતાવરણ આમ તડકો પણ આમ ઠંડુ હોય ને એટલે ગમે નેચર જઈએ ચણાની બફા મેળ દીધું શાક બનાવવાનું તે અને ગઈસ પર નેચર બેઠી હા જોચી બેઠી એના પગ જો જો એના પગ ચી તો બેઠી રહી અને એક ચણા બફા મેળ દીધા ચોરું છે મમ્મીને ઘરમાં બેઠો મમ્મી રહેણો લાયા ને બસ પોચમતી સવારે જ હતો અમારે જોઈએ જવાય તો હાલ નહીં ખાવી જવાય તો અમે મોડા જવું કાલની નહીં ખાઈએ અંશે મમરા ખાવાતી પછી મમરા હું મંગાવું કોકના જોડે ભૂખ લાગી લઈ જવું જવું મોડા અંધાર આરતી ટાઈમે આરતી ટાઈમે જવાનું વહેલા હેડીશું જઈએ જો બે પગ જો હું તો એમનામ જ ખાઈ જાઉં એ કાલ ખાધી ને બે એમાં ધોયા વગર જ ખાઈ જઈ લુખીને ખાઈ લીધી ઓ અને એવું એ ખાસ કરીને ધોવું ના
ખાઈ જ જઈએ હું એ ખાઈ જ જાઉં જો કેવું ના સારું હોય ને ઉપરથી તો દ્વાર નખર ખાઈ જ જવાનું મસ્ત મોડા ખાઈએ ઠંડી થાય લાઈટ ચાલુ કરતી ટાઈમ થઈ ગયો એટલે સંદેશ થયો ને ચડી હતી અને ગેટ બધી નહીં દીધો ગેટ થઈએ ને અમે તૈયાર થઈ જઈએ હવે જઈએ દાસ જ અમે 2 જણા જઈએ અને એક બાજુ તો શાક ચડા હો ચડી ગયું છે શાક તો ચડી અને એ તૈયાર થઈ જાવ હેડે તો અમે જઈએ દાહજ મમ્મી અમે અહીંયા જઈને અને પરી તો બેઠો ઈ કર સોળું ગાઈસ તો 7:30 થઈ જાય ને અમે અમારા મંદિર માતાજી જઈને મહાદેવે જઈને હવે જઈએ દાસ જ નહીં આ તો મોડું થઈ ગયું પણ આપણે થોડું વહેલા હેડે તો સારું શું લાગે હવે તો બધા આ ઠંડામાં જ ગમો એક આ ઠંડામાં જ ચોમાસા ચોક ફરવા જવાનું હોય તો એક ચોમાસામાં મજા આવે જવાની પણ વરસાદ આવે ગાઈસ તમે રણછોડપુર આવી જઈએ અહીંથી તો વધારે નહીં 2 કિલોમીટર સાધન ચલો દોડું પેલી લક્ઝરી આખું કેવી લાગે ખાલી કઈ સમય આવી જઈએ 10 જ કોઈ કા જમણવાર ચાલુ હોય હો પોચમના દર તો પણ આપી કદી હજી એક વખત પ્રસાદી નહીં લીધી હવે અહીંથી ના આયા તે સારું કર્યું હવે દેખાણું થોડું મંદિરે આવી જાય ગાઈસ ગાઈસ દર્શન કરીને અમે 2 જણા ઊભા છીએ એક બાજુ મસ્ત દર્શન થઈ જાય તો જજી ફક્કા કોકા મહારાજને બહુ વસ્તી મોડા હો પણ કોકા મહારાજને પોચામાં તો બહુ ભીડ હોય પેલી નાગ પોચામાં વધારે હોય દર્શન કરીને આ બધી એને
બધું જતું રહ્યું. આમ તો આ બસ બધું હોય પણ મોડા આવ્યા ને એટલે સવારે આવ્યા હોત ને તો હોત બધું. હે પેલ બાદ જઈએ પકોડી ખાઈએ. ના મને તો ઈચ્છા નહીં. હું ખાઈ લઉં. ગાઈસ તો હું જઉં લસણ લેવા હું સીતા ને મેં એક લેતા આવજો હો. ગાઈસ દર્શન કરીને અમે તો હુકુ લહણ લઈ લીધું, સસ્તું હતું એટલે. અને હું ગાઈસ ઘેર નીકળી જઈએ. ભૂખ તો લાગી જબરજસ્ત. હા ઘેર જઈને ખાવા. હવે ખાવું જ છે કે છે. પેલા તો બગીચામાં કેટલું હતું, પેલા બગીચામાં એકાતું હતું, હવે પેલી બાજુ કર્યું. પણ ગાઈસ ભોજનાલય જેનું જમવું હોય ને પ્રસાદ લેવી નહીં ને નહીં, જેટલી તો ધૂળ ઉડે હો. તો ગમે ગમાઈ જઈએ થોડીક વારમાં ઘેર. ગાઈસ અમે ઘેર આવી જાય ને મમ્મીને તો ખાવા બેઠા કે તો આ કે ખાઈ લાયા બાકી હતી અમે આવું ખાવે અરે શી કશું છે. ઓ અને કોઈ વચમાં શરીર હતું, હવે હા આવે કેવું કઈ છે. હા સિસ્ટમ પાછો કોઈ સિસ્ટમ પણ થેલું કરવા એટલું બધું ઉપાડ હું તાણ. હવે ગાઈસ એને નથી હા ને એકડામ જાય જોઈને થેલાનું વજન. પણ ફરી તોય બહાર ફર હ પપ્પા ફોન જોઉં લેવો ખાવા પછી ત્યાં ખાવાનું છે બેઠી અમે ખાઈ લઈએ. તો અમે ખાવા બે જઈએ કે હેડ ખા. પેલા તો કે તો રોજ આપા ભેગું ખાતું નહીં, તારક મહેતા ચાલુ કર. હવે ખાઈ લઈએ. એ સારા પરીને ખવડાવો પણ પરી ખાતા નહીં હસતા. ભાઈ ખાવા માંડી. આપણે ગેસનો બાટલો નોંધાઈ દીધો મેં. કાલ આવી જશે. કાલ મંગળવાર છે ને, કાલે આવો ફરીને અવળા લઈ જાઓ. બે બુનને એક ઘંટી જો અને નાની પર બીવાય કો આવી તા ઊંઘી હતી. હાલ તો જાગતી હતી યારી જબ્બર ઊંઘ કહેવાય એવું અનિદાન ખોળે જોઈને ઊંઘી જોઈ. હવે પરીની જગ્યા બદલી દીધી પાછી ખાવાની નહીં પડી એની રોજની જગ્યા ઉપર લાવ્યા. પરીને ખવડાવી દીધું ગાઈસ ને હવે આ બાદ લઈને આવ્યો હું પુલ ઉપર જાઉં. પરીને ખવડાવ્યું એટલે થોડી વાર એને ફેવરું. પેલી બાસ ફરી ફરી જાય હશે એકલી જગ્યા. કઈ સારા પરી મસ્તી કાઢા અને ચેવી મસ્તી કાઢા. અને સવારે તો પેલા કોથળામાં ઊંઘી હોય એ તમાકુ ભરવા લાયા એનથી તો આમાં હમ જ જોઈ રહી રહ્યો. હા એટલે એને તો જો ખબર કઈ દરવાજો ઊભો થઈને ખોલું બહાર જતી રહું એટલે હા આ શું કરે
આજ કમ્પ્લીટ 12 મહિના થયા પરીને ઘેર લાવી પેલા 12 મહિના મોડી 23 તારીખે લાયા તો હોય કર હા જ્યારે દાવા તો 10 વાગ્યા હું ને તો ઊંઘી જાઉં વહેલા નોકરીથી થાકીને આવ્યા હતા ને ઊંઘવા દો પણ પડીને તો બહાર બધી હોય પપ્પા તો ટીવી જોવું હું તો બહાર બોધ્યો ફરી લેવા ઘરમાં ફરી જો બેહી જાઉં એકલો જોવું પાછો એકલો બેહી હા ઓહ આ તો બહતી હતી ને મેં કીધું જવા દેજે શું કહો ચમ હા એ આરે તો હુઈ ગયા હા એટલે ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ પિયા બોલ મૂકી જો ગઈ સૌ મારા બીજા વિલગમાં મળી